અરે યાર શું કરું, મારી પાસે કોઈ સાડી નથી. હા. મન થાય છે કોઈ સાડી ખરીદી લઉં. ઠીક છે, ચાલ અહીંયા જોઈ લઈએ. એક્સક્યુઝ મી, શું લેશો? સાડી? ઓહ સોરી, તમે લેડીઝ છો ને, જીન્સ જોઈને જેન્ડર ભૂલી ગયો. અરે તમે બહુ વધારે વાત કરો છો. હા, વધુ પડતું તો માત્ર પીવું છું. તમારી ગરદનમાં કઈ પ્રોબ્લેમ છે? મને બે પ્રોબ્લેમ છે, એક જીભમાં અને બીજી ગરદનમાં. તમારે સીધે જોવું હોય તો શું કરીએ? કોની તરફ? મારી તરફ. હવે ઠીક છે, સાડી બતાવો. આમ રહીશ તો હિલોડા મારવા લાગીશ, અને હિલોડા મારતા મારતા હું સાડી કેમ દેખાડીશ? અરે ભાઈ, આવી રીતે ના જુઓ, અમને સારું નથી લાગતું. અરે અમને બહુ તકલીફ થઈ રહી છે. તમને લાગતું હશે કે મારી નજર ત્યાં છે, પણ મારી નજર તમારા એના ઉપર નહીં, સાડી પર છે. અરે એને જ્યાં જોવું હોય ત્યાં જુએ, આપણે તો ખાલી સાડી લેવી છે ને. જુઓ ભાઈ, તમે ક્યાંય પણ જુઓ, કાંઈ પણ કરો, પણ અમને સારી સાડી બતાવો. ઠીક છે, આટલી દેખાડું. ચેન્નઈ એક્સપ્રેસમાં પાદુકોણે આ અરે સાડી તમે ડબલ મિનિંગની વાતો કેમ કરો છો? ડબલ મિનિંગ? કોણ ડબલ મિનિંગમાં વાત કરી રહ્યું છે? હા, ડબલ મિનિંગમાં કોણ રહ્યું છે? ક્યારે વાત કરી મેં? ઉભા રહો, એક મિનિટ જુઓ, સોરી મેડમ. આ મારી સાથે મિસબિહેવ કરી રહ્યો છે, કેટલી વલ્ગર અને ખરાબ વાતો કરી રહ્યો છે. એ શું છે આ? કસ્ટમર સાથે આવી રીતે મિસબિહેવ કરો છો? ક્યારે મિસબિહેવ કર્યું મેં? તું જોવા માટે આવ્યો તો ખોટાડા. હા બોલ, તું એ હતો કાના જેવી વર્તન કરશો તો નોકરીમાંથી કાઢી નાખીશ. દરરોજનું તારું આ જ નાટક છે, પીને આવવું અને બખેડો કરવો. આ તો વીર સરે ભલામણ કરી હતી એટલે તને આટલા દિવસોથી સહન કરી રહ્યા છીએ, પણ હવે બિલકુલ સહન નહીં કરીશ. નોકરીમાંથી કાઢી નાખીશ. આ મોલમાં જઈને ફોન કર્યો. હા ઠીક છે. ફ્રસ્ટ્રેશનમાં આખી બોટલ પીવી પડશે, અને પછી જો મેનેજરના દીકરાને પાઠ ભણાવું. હા દિલીપ, બોલ ને. અરે અમે લોકો અમદાવાદ આવી ગયા છે. તું ક્યાં છે? અરે યાર, તારી રાહ જોઈ છે ને હું અહીંયા ગામ આવી ગયો છું. હવે ત્યાં પહોંચતા મને સવારના 5 વાગી જશે. તો હવે અમે શું અરે એક કરીએ? જ રાતની તો વાત છે, ત્યાં જ કશે કાઢી નાખ ને આજની રાત. મેં લગ્નની બધી જ તૈયારીઓ કરી લીધી છે. એકવાર લગ્ન થઈ જશે પછી તારું કોઈ જ કંઈ નહીં બગાડી શકે. સારું ઠીક છે, હું કંઈક કરું છું. સોરી યાર, ખોટું નહીં લગાડતો. હું સવાર સુધી આવી જઈશ. ત્યાં સુધી કંઈ પણ કરીને એડજસ્ટ કરી લે. કંઈ વાંધો નહીં યાર. શું કહ્યું એણે? એણે કહ્યું એ ગામડે છે, એને આવતા સવાર થઈ જશે. હવે શું કરશું? તું ટેન્શન ના લે, હું કંઈક કરું છું. આપણે પકડાઈ તો નહીં જઈએ ને? એ અહીંયા જ આવી રહ્યો છે. પાછળ આવી જા. થેન્ક ગોડ, એ ચાલ્યો ગયો.